હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હૃદય હાર્દિક સ્વાગત છે। અત્યારે મિત્રો આપણે ધોરણ 7 વિષય જે સંસ્કૃત છે એનું સેમ 2 નું બીજું પ્રકરણ વાર્તાલાપઃ જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। આ સિવાય ખાસ વિદ્યાર્થી મિત્રો મારે તમને એ જણાવવાનું છે કે તમારે ધોરણ 7 ના તમામ વિષયના વિડિયો જેમ કે વિજ્ઞાન ફેનિલ સર, એસએસ પરેશ સર, સામાજિક વિજ્ઞાન ગણિત જય સર, તો ગુજરાતી ધારા મેડમ, આ બધાના વિડિયો સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી બધું જ ફ્રીમાં મળશે। એટલે તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો, બરાબર। ક્યાંથી મળશે હું જણાવું। પ્રશ્ન 1, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો। ઉદાહરણ, ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ, તો ભોજનની જગ્યાએ ચિત્રમ, દાલમ, વ્યંજનમ, ચાયમ, ઓદન નો ઉપયોગ કરી અનેક અન્ય વાક્ય તમારે બનાવવાના છે। તો લઈએ ચિત્રમ, ચિત્રમ સિદ્ધમ એવ અસ્તિ, દાલમ, દાલમ સિદ્ધમ એવ અસ્તિ, વ્યંજનમ, વ્યંજનમ સિદ્ધમ એવ અસ્તિ, ચાયમ, ચાયમ સિદ્ધમ એવ અસ્તિ, ઓદનમ, ઓદનમ સિદ્ધમ એવ અસ્તિ। આવી રીતે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો। કિંચિત તક્રમ આવશ્યકમ, તો કિંચિત દુગ્ધમ આવશ્યકમ, દુગ્ધમ, કિંચિત જલમ આવશ્યકમ, જલમ, કિંચિત પાયસમ આવશ્યકમ, પાયસમ, કિંચિતમ વ્યંજનમ આવશ્યકમ, વ્યંજનમ। પ્રશ્ન 3, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો। તક્રમ આવશ્યકમ વા, તો વ્યંજનમ આવશ્યકમ વા, વ્યંજનમ, દુગ્ધમ આવશ્યકમ વા, દુગ્ધમ, ઓદનમ આવશ્યકમ વા, ઓદનમ, દાલમ આવશ્યકમ વા, દાલમ, અવલેહમ આવશ્યકમ વા, અવલેહમ। હવે મિત્રો જો તમારે તમામ વિષયના વિડીયો જોવા હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર માંથી, તમારા મોબાઈલ નંબર નાખો, બરાબર, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવશે, જનરેટ કરશો, આ રીતનું પેજ ખુલશે। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર, પરીક્ષાના સમયે પરીક્ષાના પેપરો મળશે। 3 થી 12 માં જશો 3 થી 12 ના વિડીયો મળે, બરાબર। તો 3 થી 12 ધોરણ સુધી છે તો તમારા ધોરણમાં જવાનું, એટલે તમારા વિષય ખોલવાના, એમાંથી પાઠમાં જવાનું અને જે તે પાઠના તમને પાઠ સ્વાધ્યાય પોથી વિડીયો ફ્રીમાં મળશે। અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં પણ ધોરણમાં જશો પાઠ્યપુસ્તકમાં વિષયમાં, એટલે તમને વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે 3 થી 12 ધોરણના। તો તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને ખાસ ચોક્કસથી જાણ કરજો। પ્રશ્ન 4, વિચારીને સંવાદ તૈયાર કરો। માતા, ઉપવિશતુ જલમ સ્વીકરોતુ, પુત્રી ધન્યવાદઃ માતઃ, માતા સ્વીકરોતુ, પુત્રી ધન્યવાદઃ, ઇદાનીમ ભોજનમ આવશ્યકમ, માતા કિંચિત તક્રમ આવશ્યકમ વા, તો પુત્રી દદાતુ, માતા લવણમ અપી આવશ્યકમ। જો અહીંયા મિત્રો જે પર્પલ કલર થી છે, જાંબલી કલર જેવું, એનાથી આપણે તમારે જે સ્વાધ્યાયમાં જે ખાલી જગ્યા છે પૂરવાની છે। પુત્રી દદાતુ માતઃ, માતા ઓદનમ સ્વીકરોતુ, પુત્રી દાલમ અપી દદાતુ, માતા અવલેહમ અપી અસ્તિ આવશ્યકમ વા, તો પુત્રી માસ્તુ તિક્તમ અવલેહમ ન રુચિકરમ, માતા અન્યત કિમપી આવશ્યકમ, પુત્રી ઇદાનીમ કિમપી માસ્તુ ભોજનમ સમાપ્તમ ભોજનમ સ્વાદિષ્ટમ અસ્તિ। તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી બનાવો। ચાલો, ભોજનની વાનગીઓની યાદી। વ્યંજનમ એટલે શાક, રોટિકા એટલે રોટી રોટલી, મોદક એટલે લાડુ, અવલેહ એટલે અથાણું ચટણી, ઓદનમ એટલે ભાત, દાલમ સૂપ એટલે દાળ, પૂરિકા એટલે પૂરી, અપૂપ એટલે માલપુડો, ગુલ્લકમ રસગુલ્લુ, પાયસમ એટલે ખીર। કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને લખો, બરાબર। કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે। ચષકઃ, મેઘઃ, સ્થાલિકા, જલમ, છત્રમ, ભોજનમ, પુષ્પમ, ઉદ્યાનમ, ફલમ, વૃક્ષઃ, કક્ષઃ, છાત્રઃ। ઉદાહરણ મુજબ, ચષકઃ અસ્તિ જલમ નાસ્તિ,
સ્થાલિકા અસ્તિ ભોજનમ નાસ્તિ, પુષ્પમ અસ્તિ ઉદ્યાનમ નાસ્તિ, વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ, છત્રમ અસ્તિ મેઘ નાસ્તિ, કક્ષ અસ્તિ છાત્ર નાસ્તિ. તો આ રીતે મિત્રો સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું. તો તમે વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોડાઓ, તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.